અલ્યા હા પેલા ગોમમાં બાવડા પેલા માર્યો ને ખોટો મને તો ગોમે છોડવું પડ્યું. રાતો રાત આયા છું ને પેલા મારી તોડી નાખો ગોમાળા મને. હવે આ રિક્ષા વાળો મારો છે મેલીને જતો રહ્યો છે, ઉપાડીને જવું પડશે. એ કાકા આ શું છે? અરે કાકા હું રહેવા આવવાનો હોય. એવું છે એમ? હા તો પણ હારું કેવડાવો. પાવડો છે તો હારો મને એવું લાગે. આવો બોલમાં કોઈ લઈ ના જાય. હું બીજું વસ્તુ લઈને આવું. એવું છે? હા. તો કોઈ રિક્ષા ના લઈને આવો? રિક્ષા વાળો મેલીને જતો રહ્યો એટલે વાટમાં પડ્યું બધું એટલે. એવું છે એમ? હા હારો તો લઈને આવો તો. હા વાની વાર લાગજો. એ હારું. કાકો ભાઈ રહેવા આવ્યા છે. હડો અમે હું એકલો હતો કે બીજા વાતો કરવાનું તો હું પડશે. હડો વધો નહીં હા ભાઈ કાકો કોક લેવા જાય એટલે આયા જ છે કોક. મોટા બધું લઈ ને તો વળી સારું ગયું. અમે હું એકલો હતો કે હવે કીધું બે જણા વાતો કરે છે કે એમ ઈ વાત મને એકલાને એવું કંટાળો આવતો કે બોલું લાવજો. આપણે બોલો ચાલો રે. એ વાત આવી તમારું નામ શું છે? મુકેશ બા. એવું છે એમ? સારું નામ તો સારું છે. તમારું? મારું નામ ઈશુભાઈ. ઈશુભાઈ. પણ બે જણા કીધું હું એકલો હતો કે હા. અમને તો પડે કીધું હવે બે જણા વાતો કરી જાય કે સારું છે. તમારું નામ ઈશુભાઈ? હવે આપણે તો કીધું હમરાશી રહેવાનું. ના ના વધો નહીં આપણે કીધું હવે તમે આવ્યા એટલે હાર લાવો. અંદર તો રખાય કે નહીં હોય? મને તો દોલભાઈ. ઓ પેલા દોલભાઈ રહી ને ઓય થોડા સારું કર્યો હડો. મારા મિત્ર એ જૂના મિત્ર હતા પેલા. એવું છે એમ? હા. તો સારું કર્યો હડો. બે જણા હતા આ બધું સામાન દેવાનું મેકો પૂરો. શ્યામન હું શ્યામન તો આને મેલ લ્યું સાલ છે કે કહું સાલ છે સાલ છે તો કિંમતી નહીં ચાલ બરાબર હું ફોન પણ લાવું બેહો. હા. આપણે તો ભાઈ બીજું પાડો છે સારો બધા બસ બીજું કોઈ જુદું નહીં. મુએ રહેતો બીજે હા પણ એ જે બાપડે પેલા જે ઘરના માલિક હતા ને હમ એ મરી ગયા કે એટલે એના છોકરા નહીં બરોબર એટલે મને તો ગાડી મેળવી છે. એવું છે એમ? ના હું આ એટલે સારું કર્યો હડો. અમે હું એકલો હતો કે કીધું હવે તમે આવ્યા છો કે એટલે કીધું હવે આપણે કીધું બે જણા ખમ થઈને જઈશું હવે તો. એ વાત સાચી હો. બરાબર બોલો મોતુભાઈ ફોન કરવું કે કેમ આવતું બા? આ શેઠ આપણે ઘરના માલિકને ફોન કરવો પડે કે શેઠસી વડે? બસ શી કે તમે તો પેલા દોલભાઈ મેજા એટલે ના આપણે તો દોલબાનો કોન્ટેક્ટ થયા હા. એવું છે બરાબર હું ફોન કરું. હેલો છે હતા મોદુભા તો આપણે ઘરે આવવાનું હોય હવે આયા છે હવે કાકો રેવા આવ્યા છે કે આ દોલભાઈ મેચા હતા કે એટલે હા તો જે ભાડું કરવું એ નક્કી કરવાનું તો આવો ને તમે હોય એ હારોડ આવો એ આવી દો હવે હવે જે ભાડું એ નક્કી કરવું કીધું કરેલું હોય તો સારું કેમ એ વાત સાચી. પછી એવું ના થાય કે તમે આટલું કીધું ને આટલું કીધું એમ એ વાત તો સાચી. તો હા તો દોલભાઈ તમે તો નહીં કીધું હોય ને ભાડાનું પણ એ આ ઘરમાં તો કોઈ લાગતું નહીં અને આ જો આ તો માટી ઉડે છે. આ ઓય બધું એક જેવું જ હતું પણ આ તો હું આ તો ચલો રોજ કે આ બધું હું મારી રીતે કરાવ્યું છે. તમે તો વધારે ભાડું હાલતા હશો પ્લાસ્ટર. ના અરે જે ભાડું છે બધું એ હરખું જ છે હા. પણ આ તો જે હમું કરવું તો આપણે તે કઈ લેવાનું એમ બરોબર. આ કલર બલર જે કરાવો છે એમ આટલામાં કોઈ રહેતું નહીં. ના ના રહી છે ગામમાં તો આગેવાન રહી છે કોઈ આજુબાજુ રહી છે પણ બધાને થોડું ખેતરમાં કોમ હોય કે હા. એટલે બધા ખેતરમાં રહી છે એમ આ તો હું આવતો તો કોઈ દેખાણું ના એટલે ના, હવે રાતના તો કોણ દેખાય એટલું બધું એવું. તો એ તો બધા ખેતરમાં રહે છે કે હા. આ બધું વાવેતર કરેલું હોય કે એટલે બધા એ જ હોય આ પેલા છે હજી કણ આયા ના તમે ફોન કર્યો તો કોકને. એ હોલાટ કરતા છે હા. આસ્તા આવતા છે એ ઘેરથી તો એને ડોસી હશે કે હા. આ બારની દેતા હોય એવું. તો એ તો ફોન કરું ને તો મારો કોઈ કોમ હોય ને હા. તો 10 મિનિટમાં આવો ને એમ કહેતા કે કલાક રહીને આવે એવા થઈ રહ્યો તો હું તો અરે થાચો હું થોડો આડો થઉં. તો આડા થાય તો હમણાં આવતા જાય છે તો હું આડો થઉં છું ઈશુભા અરે રેવા તારું નામ શું મુકેશ બા. એવું જો ઘર તો સારું ગમ્યું કે ઘર તો જોઈ નહીં હું તો હજી કણ બહારથી જ જોઈ ખાલી. બતાડો ઘર કામ કરો બતાડી શું ઘર બતાડી જાવ હું તો બતાવતો.
થોડા હવે તો થોડું રમતવાળું બધું અંદર તો થોડા 2-3 દિવસ ભરેલું પડ્યું હે એટલે એટલે આ લાકડા જેમ કાટ કરવા માટે રાખે ઈ? ના કાટ કરા નહીં રાખ્યા તો હા. પણ આ તો ફર્નિચર કરા થોડું અડધું બાકી હે હા. એટલે હું કોઈ તમારા જેવા રહેવા વાળા તો ફર્નિચર થોડું પૂરું કરી નાખો ને દાડે ઓહ કરતો હશે ને સોમ તો તો સારું તો ભાઈ તમે આમ યાદશો ને થોડા વજન હા. તો આ ફર્નિચર ની તૂટે એવું પડો બહાર હેડો હોય તો તાપ લાગે. કરતો સારું જમ્યું કે કરતો હશે ને છે હા પણ હવે આપણે ભાવ શું છે? ભાવ તો હવે મહિને 2500 ભાડું થાય તમારે 2500 ભાડું વધુ છે યાર આ ઘરનું. ચમ ના ઘરમાં જો કોઈ ખરાબ લાગે તમને ના ઘર તો તમારે તો બધું ફર્નિચર કરાયેલું છે, બધું એસી બેસી ફિટ એ કરાવેલું તો છે. બધું કરાવવા તમે જઈને રહેજો તમારે રહેવાનું નહીં આ તો થતું જ રહેવાનું છે જ તમારે એટલે હું તો 2500 ના આલું આવા ઘરનું ભાડું કરી દઈએ. તો હડો છેલ્લા 2000 રાખો 2000 હા. 2000 ના હોય હું પેલે રહેતો ને હા તારી ખાલી 600 રૂપિયા જ આલ દો. અલ્યા એ ઘરમાં ફરક હે રાત દાડાનો હા અને ભાડો છેલ્લું તમારે છેલ્લું ભાડું આવે રે છેલ્લું 1500 પછી અંતિમ હવે ઉસૂલી દેવા આવે કે તમને 1500 જ ના પોહાય યાર આવા ઘરમાં કરી દઈએ. તો રહેવું જ ન લઈ જતા રહો 1500 ના ભાડું રહે તમને કઈડું ભાડો હાલ તો અમારે ઘર જ છે એટલે હમ. પણ ચાલશે તો 1500 હવે તો. અરે સુભા તાર પેલા મહિના બાકી છે હાલજીરું પાછું હો ના નહીં તો કરી આલું બે દાડા. હોત હું હવે જોતા તાર ઘર કમ્પ્લીટ તમે કે હઉ. બસ તો કાલ હું તો લાકડા બાર ઘડી નાખ્યું હા. તમે એમ ટેન્શન ના કરતા હો હા ઈશુભા ભાડું વધારે નહીં પડતું હતો? ના ના એટલું એ તો બરાબર છે પણ તમને હું કીધું 2500 રૂપિયા કહેતા હતા કે હા. હું કીધું અરે 1000 રૂપિયા કીધું વધારે લઈ એમ છે પણ એ તો મૂકો જ પૂરું તમને એટલે કીધું આ 1500 કરે ને બરાબર છે કરે એમ એ આ શેઠ બરોબર ના લાગ્યો મને તો. ના ના આમ તો કમ્પ્લીટ છે હા. પણ થોડો ઘમંડ વાળો છે એમ કમર વાળો હે. તો મારે એવું જ હતું તમારું ગોળી પેલું ઘરે જ હતું એટલે બધું થોડો રાખો બરાબર છે હા આ તો પછી આપણે હાલ બહાર થી આવ્યા કીધું પછી શું કરવો એ વાત સાચી. તો હળો તો ઊંઘો હવે થાક તમે લાગે. ઊંઘો તો હું થોડું મોસમ પીંગા લઈશું તમે ઊંઘો હા ચમ ભત્રીજા બેઠો હોય એટલે આ કાકા હવે આ તમે યાર તાળું મારી કેમ જતા રહ્યા? કોઈ ઘરમાં કોઈ હતું નહીં આપણે પેલું જૂનું ઘર નહીં રહ્યું હોય એ નવા ભાડિયા રહેવા આવ્યા કે હા. એટલે એને ઘર બતાવજો તમે બધું ભાડાનું કે એવું છે નવો આવ્યો હા. આ પેલું ઈસુબન સાઈડમાં પડ્યું હા એ રહ્યું એડવાન્સ ભાડું લાવ્યું ના લાવ્યું? ભાડું તો કોઈ લીધું નહીં હાલ કોઈ પાસે હતું નહીં કે હા. એટલે કે થોડો દાડા ચડે એટલે શું પથારી ફેરો યાર એડવાન્સ ભાડું ગમે તેવો લેવું જ પડે હોય કે ના હોય? આપણે શું જોડવાનું? જા તું જઈને આવ્યો હાલ હું ઉપર તો રેટ બેહો વાત કરો ખબર પડતી નહીં હું લેતા આવું ભાડું લેતા નહીં વાત કરો હા ભાડું તો જોવે જ કે વાત કરે ભાડું ભાડું તો પેલું લેવાનું એ કાકા શું હે લ્યા? ઉભા તો કોણ હે તું? આ બાર નાખો આ ને ઘરના માલિક હા એમ ભત્રી દઉં હું તો હું શું કરું? હા, ભાડું લેવા એડવાન્સ એટલે હાલ છે નું ભાડું? અરે એડવાન્સ તો અમે લો ગમે તેવું ભાડું શું રહેવા આવતો ગમે તેવું હોય તો હું એ કોઈને ભાડું હાલતો જ નહીં તને કહી દઉં. એટલે ના તો શું હાલો બધું ઉપાડો હેડો ને આ બાય નહીં હાલે જા. ના છે મારો નહીં હાલું ભાડું. અરે પાવર ચેન્જ કરો દોઢું બોલી યાર શું બતાવે? હા એ અરે એ ક્યો ના વાહ અરે એ ના બધા બોલી લે ઈશુભા કોણ હે? શું હે પણ કોણ હે? હાર્યું આ કોણ તો છે? જે પેલા માલિક હતો એ ઘરનો માલિક છે ભત્રીજો હજી પણ ઊંઝોય નહીં ભાડું લેવા આવી ગયું છે. એટલે ભાડું તો એડવાન્સ અમે ગમે તેવું ના લેતા એડવાન્સ ભાડું એડવાન્સ તો આલવાનું હોય એનો બાય ના હાલે ભાડું જાસી. મેં કીધું તમે તો હમણાં હાલ તો હાર બોલતા હતા ઓય રો હમણાં આ છો ખબર પડે શું ખાલ ના કરતા વરાખો હમણાં કાકો બધું તો હાલ આવે વાંચવી કરે અમુક જ વાર હા તમે હમણાં આયા તો હાર બોલતા હતા હાલ તો માફ કરો એ તો મારી થોડી ગરજ હતી ને ઈશુભા હા. એટલે પણ હું શું કહું એડવાન્સ તો આલવું પડશે તમારે એડવાન્સ બેડવાન્સ કોઈ નહીં હાલે ઈશુભા. તો બધા આવશે ને હા. ઘરનો માલિક તો રહેવાની દેવા કે તારે શું લે ઊંઘી જાય પંચાયત કર્યા વગર? તો ભાડિયા જ છે શું છે તો માથા ભરે લાગે છે તો આપણે તો કોઈ બોલવું નહીં ચપાડું લેવું શું લેવું હાર ઓડે ઊંઘો બરા તને ખબર ના જ કહી દઉં. બે ત્રણ કેસ તો પહેલાય માર થઈ ગયેલા છે અને ચોથો ના થઈ જાય એટલે વર રાખજો. ના ના એ તો મારે તો છે ભાડું લેવું છે તો તાર ઊંઘો અને માં ચોપડી મારી તાર વહેલો ઉઠીને બધું વાળી નાખજે કમ્પ્લેટ મારા ઓગનામ ને એવું બરોબર? જો કાલ જોવાનો હા બધું હવે સાફ સફાઈ જોવે મારે. મારો ઓછો ભાડિયા મને બોલી ગયો આજ તો બદલો એમ થોડો લેવા આવે રીમો બોલતો બોલતો એટલે આપણું મને ઘર ખબર હે જોયું હા એવો નવો ભાડિયાત આવ્યો છે હા ભાડિયાત કે હું એડવાન્સ ભાડું ના આલું માગવા જો કે એડવાન્સ ભાડું ના મળે હા પાર કરે મને 2 થાપો આલે વધારે બોલે હવે કરવાનું કેજો તો એવું હું લેવા ઘર આલ્યું હે પણ આ કાકે આલ દીધું મને ખબર નહીં આલ દીધું ભાડું ઉભરાજો મૂકી એડવાન્સ નહીં લાવ્યા લેતા પાછું એડવાન્સ ભાડું લેજો કે મને તો ભાડું જ ના આલ્યું થાપ આવ્યા બે અમે આજ તો થાપ આવ્યો? હોય હવે મારા કાકા પણ જો હમણાં જો ખાલી હમણાં શું થાય એનું હમણાં આજ તો એવું હોય તો જો જ છે હમણાં એ હા તો નહીં ગમે જે થઈ જાય તો સમજે શું એની જાતને તો જો જોડે કાકા ને કેવાડે ભાડું ભાડું હાલે શું હાલે કાકા
એ કાકા શું હે બાર આવો લ્યા. શું હે તમે પેલા ભાડું ચો ભાડે રાખશો તમે એમ? ચમ ભાડું નહીં હાલતો કોઈ કે એડવાન્સ મેડવાન્સ ના મળે. મને તો 2 થાપો હું હાલી કહો. અલા મને તો એમ કહેતા ભાડું આલી લે થોડા દાડા એટલે કોઈ ના હાલે ચો થાપા આ તો બોલે કેવું હે. હેડ જા હેડ હું હાડે વળજી હારી વાત તો ભાગવો છે પણ કોક કરો ને નહીં મજા આવે આજ તો હોય. હેડ આપણે હેડ તો કરીએ હેડ અલા મુકેશભાઈ શું એટલે તમારે અલા જે મંજર ને મિલે ઓકળો ને ભાડું નહીં આલતા એટલે હું તો ના આલું યાર, હું તો ના આલું. ભાડું બાડું કોઈ ના મળે. અલા ભાડું આલો ચમ ના આલો ભાડું બાડું નહીં મળે. નેકલ લઈ લે. દોડું છે બોલે ભાડ દોડું છે તો બોલે આ જોઈ લેજે. એ મારું માસા ઉભું થાય લે. ઉભું થા. અલા વધી ઉભું થા ને પાટું બધું તારા મને હોય. અરે તાર બસ જોઈ જાય હા. ના આવ રેવાડો તો હેડો તમે આ નેકલ. કાકા હા? એ આ તારા જેવો ચેટલા હે ચેટલે હે. ઓય ઈ તો હમણે બસ જોઈ જાય બાવા તો કરે જગ્યા આપણે મારી બેહવાય જતો ને મને ઈસુબર માં કરો. ઈશ્વર નતું કરે ઈસુબા અલે ઈશુભા અલે મોધુબા હા આ રાતના જ આ ભાડે ખતરનાક છે. મને કાકા લાયા રો પણ એના પાડિયા તો એવો છે કે મને શું કે ખબર હે હમણાં ભત્રીજા આવ્યા હતા હા. ને મને કે હાવરી જાય છે બધું અને કે બધું સાફ કરી દે એવું? હા, મારે આવું કરવાનું એમ કહું બધું પર રહેવા આવ્યા તો પછી મારે બધું કામ કરવાનું એટલે ઘરે અમારે તો દાદાગીરી ચેલી કરે અમને મારવા બોલ બોલજો શું કહું ઓને રખાય ને પેલા ધોલભાઈ રખાય ઓય. એને બોલાવો ખબર પડે કે એટલે કે તમે આવો ને રખાવો હોય હા દોલભાઈ કોણ આયા ને તો ચેવું મેઠું મેઠું બોલતા હતા મારા પાસે બેઠા અમુક પાણી પાયો હા એવું? એમ તો બધું કમ્પ્લીટ બોલતા હતા અને પછી તો આ મને એમ કે તું વાળી નાખજે બધું કામ કરતી એટલે આપણે અમારા શું કીધું કે ભાડું ભાડું નહીં મળે એટલે વન થાવું છોડી દી હમણાં પાનમાં આવે ને દોલભાઈ બોલતા ના દોલભા ફોન કરો. ધોલભાઈને બોલાવો એટલે ખબર પડે કે તમે કે આવા હોય રાખવા એટલે જઈને હવા લાવો ઉપાડી હલો દોલભા ચે હો કરી ગયું તો હવે આવો ને ઈસુબા ઘેર આવો. ના એવું કોઈ નહીં થોડું કમ યાર હો આવો આવી પેલા દોલપા ટાટકા છો એટલે આવા ચાહીને લાવે છે માથા ભારી માથા અમે ભારી એના મોસા પર બેઠા અને વળી ઉઠ એટલે જગ્યા મારી વાત કે 5 લોકો આગેવાન હા અમારે મોમાન ઘર મહેમાન ગતિ કેવી લાગી તમને? શું થોડી મહેમાન ગતિ કેવી લાગી જેમ શું થયું? એટલે તમે વગી ચા નહીં પાવી ગયા તો પણ ચા તો એવી તો હતી વળી. ચા તો નહીં પાયો ચા તો નહીં પાયો તમે તો જે રૂપિયો ને કાઢ્યો બધી જગ્યાએ મની જ પૈસા કાઢો 100 રૂપિયા શું ગાડું માં પડી તો શું લેવા લઈને જતા તાર હારી લેવડો હોય તાર હું જો ઘેર સારું ઘેર જમ ઊંઘો મારા કઈ લઈ આવતા ના આવે કઈ દી હો લઈ જવા બોલ ભત્રીજા શું કામ હતું હા બેહો. ભત્રીજાના બોલા કરો તમે કાકા વાત કરો યાર તમે શું લખાવડાવી બધું એટલે આ પાડિયાર લાવ્યા છે એટલે એ તો ખૂબ માથા પાડી છો લે એટલે બાપડો ગાય જેવો છે એટલે શું ગાય જો લે ચારે પગે પાટા મારા ખબર આ તો એટલે બાપડો ઈ ગાય જેવો સીધો માણસ છે તમે શું એને બાપડો એવું કહો છો એટલે નથી લાઈ તો જો માથા ભારે ખૂબ છે લે ઓયના મારા ને બધાને લે મારા હોય તો લે ઓય એટલે આ તમે બરાબર હું પૂછતા હોય એટલે એને આવે છે ગાય આ પૂછતા તમે શું વળી ઓય મુકેશભા આવો ભાઈબંધ આવો ચાલ રાતની હલ્યું કરો હલે તમે મમ્મી શું કર્યું? ત્યાં પેલા બધા બાપડા કે અમને હેરાન કરો તમે તો કી એટલે કોઈ મોઈ એમ કેવો બટકા ભરે છે? એટલે આ કી કે પેલા ભત્રીજાને થાપુ સોડી ઈ કોક ની તો એમાં શું નવાઈ કરી છે? એટલે પણ એને હેરાન મત કરો પણ તમે એટલે મારો ખરાબ, હું તો મારી મરજી, તમારે શું છે? એટલે તમારે રહેવા દીધા એ મહત્વ જ નહીં એટલે કોઈ નવાઈ નહીં કરી નાખી તું? પણ તમે મોન આની વાત કરો પેલા તો. નેકલ લે મોહનની પથારી ફેર્યા વગર નવાઈ નું વળી. મારી વાત ઓપલો હા. મર્યાદાથી રો આ મર્યાદા નહીં રહેવું જાણ હોય. એટલે પણ તક્કો છે ને મારે તું થોડી કોઈ પેલા આપણે કલાકમાં ભાઈબંધી ના થઈ જાય, પેલા મેળા ભેગું છે, આ તો ગરજ હતી એટલે તાર પેલું ચૂચૂર વાત કરે છે. ઓ સારી શું હતા નેકલ? મજા નહીં આવા તારી જે કરું કે લે જાણ હોય. જોઈ લે તાર હું શું કરું જોઈ આ લે તારા નેકલ. હા જોઈ લે આજનો દાડ રહે ને તું રાત તો જોઈ લે આ આઈ ગયું છે કિલ્લોની ટોપી પહેરી જાણ હોય નેકલ. હેડ વધી મારા ઓછો પણ પેલો મેળા ખાલી લગી વાર ભાઈબંધ ની કરી નાખી, એમાં વળી ખુદ ને પેલા હોય જ્ઞાન હાલવા આવી ગયા છે. કોઈનું મન નહીં રહેતું. માદનું પાડ્યું ને? એટલે હે આ તો કોઈનું મન રાખતા જ નહીં લે આ તો અમને ખબર હોય કોઈનું મન ના તમે જ્યાં પર આવે એ વન તો ખોટો રાખા ના રાખો રે આવો માણસ હોય ને એક સીધો માણસ કરશે ને એક માણસ છે કોણ આગેવાન તરત સીધા કરી દે જોજો ખાલી હોય ને. તો ફોન કરો આ કેવન આગેવાને ફોન કરવાનો આજુ એ વાત આજે પછી કે અમારા બાજુમાં આવા રહે ને તો પછી ના સારું લાગે અમને પછી અમારા ગામમાં છે ને આગેવાન ખૂબ ઝઘડા ચાલે. કરી પછી પેલું કરવાનું મારે જેટલું ખમવાનું હોય ને પછી તમારા ખંભાર ખબર મને લે કે આ કોને ઘર આલે છે મને તો મન બિના કોઈ બોલે લે બોલતા ને? મને ચૂચું બોલતા હતા તો એક મિનિટ બોલતા. આવું તો રાખો રે ને હલો પડી તમે લઈને આવ્યા છો. હા આગેવાન ભત્રીજો બોલું ઓય ચે હો કેર એવું છે એમ તો આવજો ને સુબા નહીં. ના ના ઝઘડો કોઈ નહીં છો તો થોડું કોમ હતું એટલે હોય તમને થોડી વાત કરવી હતી હોય એવું આવ્યો સુબા ને એ સારું
શું કીધું આવે ક્યારે જ છે આગળ અમને કહેજો કે આ આવી રીતે કઈ કરે ના હાર લાગે ને બધી ઈ સમાધાન કરશે ને પૈસા આલશે મને જોજો ખાલી. નકે કે અમે ભેગા થઈને ભાજી નાખશે કે અરે આપણે પૈસા જોતા નથી એવું કરાવો કાલ વહેલા આ બધા બિસ્તરા બધું બોજી કાઢો. હવે નહીં ભાડો ભાડો નહીં જોતું આપણે આ છોકરા તો રહેવાનું કાઢ હવે આવા ઘર ના આલો રે કાકા હો બાવ જોઈ વિચારીને ઘર આલવાનું બધાને આવું બાવ એટલે આ તો અમને દોલભા આ તો અમે ઈસુબાન તને હમણાં કુટીને પડતો કરાવડા શું કારણ ખબર હે આ તો આગેવાની શરમ ભરવી પડે કે એટલે ને કાટલી કર અમને માર્યો ઈજુ પાસે ઝઘડમ ના લીધે કરો અરે બાર ના માણસ છે સાચી વાત. કોઈ કુદા ભટકે છે તો ઓન મારે શું કેવું એટલે આ તો આગેવાની શરમ ભરવી પડે સાચી વાત કે એટલે આગળ હાકી ને તો આપણે તૈયાર છે ને ભાજી નાખો જો ખાલી આગળ ના પડ્યો ખાલી આ તો શરમ છે હમણાં આપણા ગોમની ના આડો હમણાં ભાજી નાખો ને હમણાં. પણ આ તો ઈસુભાઈ ભલે બાર ગમનારા પણ એ થોડા ખમીન ચૂચું બોલતા વાસણું બધું કોણ વાળે તમે કહેજો હવે મારે હું બાર ગામનો રહેવા આવ્યો તો હવે મારે કેટલું પેલું કરવાનું સહન કરવાનું સાચી ઈ તો વાત. વાત સાચી તમારી. તો પેલો ભત્રીજો લોહી પીજો છે કે ચમ ફોન કર્યો અડધી રાતનો પેલા ચકુ પર લઈ ગયા મોમાન ઘેર એને મોડું કર્યું અને કહે ખાવાય ના ખવડાય રોટલાય ના ખવડાય ખાલી ચા એકલો પાવે અને એ પાછો ઉકાળો દૂધ વાળો દૂધે નતું એને તો લોહી પી ગયા છે. આગેવાન આવી ગયો. શું તો લ્યા આવા આગેવાન. લ્યો. એ બે કોઈ તમે એમ તો લાગતા નહીં લ્યો આમાં ખાવા બધાને ફાવલો આગળ. શું હેલા રાતનો લ્યા લોહી પી જા તમે તો ગયેલા ભત્રીજા તમે વાત કરો કે ભાડિયાતની. એટલે આગેવાન એમ શું કરે અમાર દોસ્તાર હતા મુકેશભાઈ ઓવે એને મેં કોઈ આ મોહબ્બાને ઘર રખવડાવ્યું એટલે ભાડે યાદથી ઓવે એટલે એને રહેવાય ને ઈસુબાને બધાને હેરાન કરી છે ઈસુબાને કે વાળી નાખવાનું હોય ને થાપાન હું બધું મારું મન રાખશે મારું મન રાખશે હવે તમે જો કહો ને અને તમારે વિચારવું પડે કે એમને ડાયરેક્ટ ભરિયાત ના રખવડાય કે પણ મને શું કે હું તો કીધું સારો માણસ છે મારા આગળ તો સારું રહેતો હતો તો હડો એ દાતા વાત કરતા આપણે હોય બધાડો બધાડો. હા જાગે શું નામ હતું મુકેશભાઈ મહેમાન એટલે તમારે બધે શું મળ્યું એટલે એટલે પણ એ તમે કોઈ વખો પાડો ના બદન એટલે મહેમાન મને તો એવું લાગે છે કે આ ઘરે તમે આમાં ગુંડા છો ને હું આમ હીરો હોય ને એવું લાગે મને એટલે હવે પિક્ચર નહીં હેડતું અને તમે બધાને કેમ વખો પાડો ભત્રીજાને કોક માર્યો હોય ને આ ઘર ધણીને માર્યો હોય ને તમે દાદાગીરી કરો હોય એટલે તું કોણ એટલે હેડિયો આવે છે આખો દાડી ઊંઘવા નહીં જતું એ મુકેશભાઈ ઉપરથી ભાડું નહીં હતા ને આગેવાન છે એટલે વધારે બોલજો એટલે આગેવાનો હોય તો મારે શું ના કોઈ ભલા માર ખાવા ભલા કોમના એ મુકેશભાઈ વ્યવહારે બોલો આગેવાન છે અમારા ગામના અને એની મર્યાદા રાખો તમે કોઈ એ તું તો લે ઊંઘે જા વહેલા ઉજાગરા થાય ખોટો પેલું વહેલું હું વાળવાનું તો ઊંઝું બ્રો પણ તમને હાલ વાળાવાના છે ઘેર જ. એટલે કોણ ગાંઠે એ તો હમણાં આ બધા ભેગા થાય એટલે જ ભેગા છે આ. મુકેશભાઈ તમારે રહેવું તો ઈમાનદારી લ્યો ને કે આવશે હવે તમારે બધું લઈને હેડો પરવાથી એટલે કોઈ નહીં આ તો હોય જ રહેવાનું અમે ઘર પર નહીં આવો નીકળો તમે હોય તમે હેડો આ બિસ્તરા બોરિયા બિસ્તરા ઉપાડી ને આકડો હેડો તમે હેડો હું તો નહીં જવાનું છે ના 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 જવાનું તો આપણે પોલીસને બોલાવો આ ઓલા હું પોલીસને ફોન કરું પોલીસને ફોન કરો ને ના 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 પોલીસ ને નથી કરો મારા ઉપર અમે પહેલા કેસ થયેલા એટલે અમને પેલા આગળના કેસે ખુલશે ના ના પણ એ તો પોલીસને ના, ના, કહેવું કરો, પડશે. લાવજો. ના ના જાવ છે કે ન જાવ લાવ, હું શેરા ના સાહેબને હું ફોન જતો કરું. રે ના 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 નથી કરતું ફોન યાર તો તમારે નીકળવું કે નહીં નીકળવું ના હું જતો રે બસ કાલથી ગાડો તો કાલ છે ને હાલ છે જ ઉપડો ના ના હાલ આગેવાન રાત થઈ ગઈ કાલ દાડો હતો ને એમ શું ઊંઝવાનું. આ રોડો આ બધાને કીધું ને એટલે શરમ બોરો આજનો દાડે રો પરા હા. અને હવારમાં આ બોરિયા બિસ્તરા ઉપાડી નીકળી જાજો હો હા જતો અને પાછું સુધરી જો હવે હા હવે એના જેવું કોણ થાય એ તો ઘર ઘર ગાડી માં જરા આપણે ગાડી માં જો રસ્તા માં પડી રડા ગામના બધી જગ્યાએ આવું કરશે ને કોઈ ઘર નહીં આલે ભાવ આવના સ્વભાવ સુધારો તમારો હા જેમ રહો ને તો જરા વ્યવસ્થિત રહો આવી રીતે સાઈડ વાળા હેરાન નથી કરો કે કોઈ રહેવા ના દે બધું. આ તમે વાળો આ રહેવા તમને કોઈને ઘર આવ્યું હે આવી રીતે તમે દાદાગીરી કરશો ને તો કોઈ દાડો તમારા અવાજની મોજ નહીં થાય હો અને રહેવું ને તો હમીર છે રાજુ પાછા હડો એ હા આ મારો બનાસકોઠો આ